શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જમાલપુર, ખાડિયા, રાયપુર, પાલડી સહિતના પૂર્વ વિસ્તારોમાં ધીમી ધારે 1.5 કલાક કરતાં પણ વધારે સમય થયો અને વરસાદ અવિરત ચાલુ છે। અત્યારે પણ ધીમી ધારે વરસાદ વરસી જ રહ્યો છે। પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, પશ્ચિમના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજાએ ગઈકાલે પણ જેવી રીતે ધબધબાટી બોલાવી હતી અને આજે પણ એ શરૂ છે। 10 વાગ્યાની આસપાસ વરસાદ વરસવાનો શરૂ થયો હતો। શરૂઆતમાં એ ભારે વરસાદ રહ્યો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ શહેરમાં વરસતો રહ્યો। ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં એ વસ્ત્રાલ, નરોડા, ઓઢવ, નિકોલ વરસાદ વરસી રહ્યો છે, તો પશ્ચિમ વિસ્તારોમાં પણ વસ્ત્રાપુર, થલતેજ, ઘાટલોડિયામાં પણ ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો ક્યારેક ભારે ઝાપટું પણ આવી જાય છે। એસજી હાઈવે સહિતના અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદ ખાબકી રહ્યો છે। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ગઈકાલે તો રેડ એલર્ટ હતું 4 થી 7 અને ત્યારબાદ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે પણ અમદાવાદના આ તમામ વિસ્તારોને વરસાદ ઘમરોળી રહ્યો છે। તો શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ અત્યારે ધીમી ધારે બેટિંગ કરી રહ્યો છે। રવિવારનો સમય હોવાથી અત્યારે લોકોને ખૂબ હાલાકી નથી પડી રહી, પણ જે લોકોની ઓફિસ ચાલુ હોય તેમને આ વરસતા વરસાદમાં નીકળવું પડી રહ્યું છે। કેટલીક જગ્યાએ, કારણ કે ઘણી બધી જગ્યાએ ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં મનપાએ કામ અધૂરા છોડી દીધા છે, રસ્તા ખોદીને મૂકી દીધા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। ખબર નથી પડતી કે ક્યાં ખાડો હશે, કારણ કે પાણી ભરાયેલા હોય છે, જેના કારણે પરેશાની। ની અંદર વરસાદ હાલ વરસી રહ્યો છે। અમદાવાદ પશ્ચિમના ચાણક્યપુરી, ચાંદલોડિયા, સોલા, એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારની અંદર અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે। ગોતા, વંદે માતરમ સહિતના તમામ વિસ્તારમાં અત્યારે જોઈ શકાય છે કે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા છે તે અત્યારે હાલ પડતા જોવા મળી રહ્યા છે। એટલે કે જે આજના દિવસે લાઇટ ટુ મોડરેટ રેનફોલની આગાહી કરવામાં આવી હતી તે મુજબ અત્યારે વરસાદ હાલ પડી રહ્યો છે। અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરીના કારણે વાહન ચાલકો પણ અત્યારે અહીંયાથી જે ઉબડખાબડ રોડ રસ્તાના કારણે હેરાન પરેશાન થઈને પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, કારણ કે આખા નવા બનેલા રસ્તા જે છે તે જોઈ શકાય છે કે ધોવાઈ ગયા છે, ઉબડખાબડ રસ્તા બની ગયા છે, ખાડા આખા રસ્તા પર છે। આ દ્રશ્યો જે છે ચાણક્યપુરી વિસ્તારના છે। આ જ પ્રકારના જે દ્રશ્યો અને આ પ્રકારની સ્થિતિ આખા શહેરમાં જોવા મળે છે। માત્ર એક વરસાદી ઝાપટું પડે અને જે નવા બનાવેલા રોડ રસ્તા છે તે આ પ્રકારે ધોવાઈ જાય છે અને જે પ્રજા ટેક્સ ભરે છે તે ટેક્સના પૈસા તેમના આ જ વરસાદી પાણીમાં ધોવાઈ જાય છે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને સિનિયર સિટીઝન્સ હોય તેમને તો વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જ્યારે તેઓ વાહન લઈને પસાર થાય, કારણ કે ઉબડખાબડ રસ્તાના કારણે અકસ્માતનો ભય પણ રહે છે અને જ્યારે અહીંયાથી પસાર થતા લોકો પણ ભારે મુશ્કેલી વેઠતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।